અને જેને લગ્ન ગીત ગમતા હોય ને એને જ એને સંસાર પ્રત્યે રસ હોય હો. બાકી જે પૈણ્યા પછી લગ્ન ગીત ગાય શું કે ભાઈ એ બેન કરોની સોટી હું ભૂલ્યો ખરેખર હો. આમ એક જગ્યાએ બેન મારે બહેનોનો કાર્યક્રમ હતો અને આપણો માતૃ દિવસ હોય ને એ દિવસે તે એ હું બોલતો હતો. મેં તો આપણે ત્યાં કાંઈ ખોટા વખાણ નહીં, સાચી જ વાત કરતા હતા. તે મેં તો બહેનોના બહુ વખાણ કર્યા. તો એક ભાઈ સાલું પ્રોગ્રામ મને કે બહાર આવો તો ભાઈ ઘડીક બહાર આવો. અરે મેં કીધું પ્રોગ્રામ મને કે ઘડીક બહાર આવો, હું તમને મારા આવો ઘડીક બહાર આવો. તો મેં આવડાને કીધું તમે ઘડીક વગાડો તો હું જઈ આવું, નકર આવડા ઓલવાઈ જાય. હું તો બહાર ગયો છે. હું મને કે મેં ભાઈ તમારા પ્રોગ્રામમાં અમે આનંદ કરવા આવીએ. હું આનંદ તો કરાવું છું, પણ કે હું આનંદ કરાવો ભલા મને માઇન્ડ બધું ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો. એટલે મને શું થયું કહું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. એક તો ઉંમર મોટી લાગી મને થોડીક, મારી હારેતના જ લાગ્યા, મારથી 2 વર્ષ કદાચ નાનો હોય તો. એટલે મને શું થયું કે અવડી મોટી ઉંમરનો માણસ છે ને, વરસ ખાઈ ગયેલો છે અને આના લગ્ન નહીં થયા હોય એટલે એને ગમ્યું નહીં. એટલે મેં કીધું બાકી છે? મને કે હું બાકી હોય 20 વર્ષ છે મેં લગ્ન થયા. હું કહું તો જલસા કરે ને? મને કે હું જલસા કરે, કોને ખબર ગોરદાદાએ ક્યાં સોગડિયામાં ફેરા ફેરવાય. માયાભાઈ મારા રાતના લગ્ન હતા, એક ફેરો ફેર્યો ને લાઈટ વહી ગઈ હતી. હું 3 ફેરા તો ગોર હારે ફરી ગયો ઉતાવળમાં. અને હજી ગોર બાપાનો હજી કારક ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. અરે મેં કીધું પણ ગાંડા મને કે હું ગાંડા? મેં ભાઈ એક ધારા તમે બોલ્યા સ્ત્રી શક્તિ છે, સ્ત્રી શક્તિ છે. એ તો શક્તિ જેને ભેટી હોય એને ખબર હોય ને. પણ મેં કીધું મારો પ્રોગ્રામ ચાલુ છે. મને કે મારો પ્રોગ્રામ જ ચાલુ છે માયાભાઈ, મારો પ્રોગ્રામ ચાલુ છે. આ પ્રોગ્રામ જ છે માયાભાઈ. 20 વર્ષ થયા હું ઘરે કોઈ દી જમ્યો નથી, કોઈ દી જમ્યો નથી. એ તો સારું કરજો આ બધા ન તે લાઈવ તો ઓલો કાર્ડ હે સારું કરજો આવા પાસ રાખ્યા છે તો ત્યાં ભોજન કરી આવીએ છીએ. બાકી ઘેરે નથી જામતું માયાભાઈ. અને કામ જો મને કે રાંધતા જ નથી આવડતું. કોઈથી ગોળ રોટલી થઈ જ નહીં. રોટલી વણવા બેહે તો જે દેશને યાદ કરે ને એ દેશનો નકશો થઈ જાય છે. તો અને દાળ તો એવી બનાવે કે જાણે દિવેલ પીતા હોય માયાભાઈ, દિવેલ પીતા હોય. અને શાક એવું બનાવે કે જાણે મીઠાના શાકમાં બટેટા તરતા હોય. એક વાટકા શાકમાં આખું ઘર રાજી થઈ જાય માયાભાઈ. કોઈને કબજિયાત નહીં કોઈ દી માયાભાઈ. એવું શાક બનાવે. પણ મેં કીધું 20 વર્ષ, મને કે 20 વર્ષ થઈ ગયા. મેં કીધું એ 20 વર્ષ થઈ ગયા, પણ મેં કીધું એ બધું છે ને એ તારી જ ભૂલ, મારી જ ભૂલ હોય ને. હું ફેરા ફેર્યો એટલે હું કોઈ એમ નથી કહેતો. હું 20 વર્ષ થાય દીકરી તારું ઘર પકડીને બેઠી છે, બાપના ઘરે નથી ગઈ, તું ઘરે કોઈ દી ખાવા જતો નથી, છતાંય ઘરે બેઠી છે. તો મેં કીધું તારથી ડરી ગયેલી છે. ક્યારે તેને ધમકાવીશ ક્યારે? મને કે પહેલે જ દી પરણીને આવીને ઘરે પહેલે જ દી મેં ભાઈ એ હું બોલું નહીં, પણ મારા બાએ મને રૂમમાં બોલાવ્યો કે બટા ઘૂઘું. મેં કીધું હા બા. જોજો તારા બાપાને ઘડે દબાઈ ન જાતો બટા. જો બોલાય નહીં પણ કહું એક વાત, બેનો માફ કરે. બેનો દુઃખી શું કામ છે ખબર? એ એના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવા જાય છે ને એ વાત. ના દીકરા હવ સુધારવાની બાપા. એટલે મેં ઓલાને કીધું, મેં કીધું એ તારી ભૂલ છે. તું મને કે હા મેં પહેલે જ દી મારા બાઈએ કીધું ને તો વળી મને તાન ચડ્યું, સીધો રૂમમાં ગયો કે સાંભળ્યું જ કે હા આમ જો મારા ઘરમાં રસોઈ બરાબર બનવી જોવે, અને જો કાંઈ ફેરફાર થયો તો ટાટિયા ભાંગી જાહે, આ કાંઈ હાલી મવાલીનું ઘર નથી. હા બસ મને કે બોલી ગયું બસ બળ કરી ગયો. મેં કીધું તેદું નહીં, તારી પત્નીને ડર મગજમાં ગળી ગયો છે કે રસોઈ સારી થશે કેમ, રસોઈ સારી થશે કેમ. એ ડરમાં મેં કીધું રસોઈ બગડે છે, એના મગજમાં ડર કાઢી નાખી.
મને કે ઈ કેમ કટવો? મેં કીધું જેવી રસોઈ હોય એવી વખાણ કરવાના. 3 દી વખાણ કર એટલે સાંભળી લે. મેં કીધું તારો બધોય ડર વયો જાય અને રસોઈ બને ટનાટન. મને કે 3 દી હું 3 દી વખાણ કરી 20 વર્ષ કાઢને કહો તો 3 દી કાઢવા હું બાપનું જાય જો કરી. પણ જોજો જેની કઠણાઈ હોય ને એ બાળુચિયાનું બળેલ ઠાઠડીએ ન ઠરે અને ભમાલી ભાલા ઊભા થાય. જમવા બેઠો રોટલીનું બટકું ભાંગી શાકમાં બળે મોઢા મૂકીને કે ક્યાં બાત હે, ક્યાં બાત હે, ક્યાં રોટલી ફૂલકા હો, કેવું સરસ શાક, દાળનો ઘૂંટલો ભર્યો. તા તો ગીત મળ્યો ગાવા, દે દે ડાળ દે ડાળ દે ડાળ દે રે. 2 વાટકે દાળ પી ગયો. ક્યાં બાત, બહુ સરસ. 1 વાર 2 વાર ને 3જી વાર બોલ્યો ક્યાં બાત હે. 3જી વાર કીધું ને એની ઘરવાળી બાજુમાં બેહી ગઈ. આવા હોન તો ભાગશાળીને સાંભળવા મળે. બોલો કે પણ હું છું લગ્ન છે 20 વર્ષ ત્યાં કોઈ દી નો કીધું વાહ રોટલી વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલીએ રાંધ્યું હતા કે વાહ રોટલી. હવે આ ભમાલી ભાલા ઉભા થાય તમે શું કરી લેજો. અને આવું ગમે એ ઉંમરે થાય હો. હા, વાત એ છે સાહેબ, આનંદ તો જોક્સ તો ડ્રાઈવર જન છે, તમને આનંદ. પણ જે પત્ની તમને ભગવાનને રસ્તે જાતો કરે તમે ન્યા જાઓ. તુલસીદાસના પત્ની એમ કે મને મોહ આ પંથ પકડો. અને એ જ સુદામાને દ્વાર, એમ કહેવાય દ્વારકાના દ્વારે જ્યાં સુદામા ઊભા છે. આ પ્રસંગ લઈ લઉં સાહેબ, પૂરો કરી નાખો ફટાફટ. દ્વારપાળે અટકાવે છે સુદામાને, કારણ કે સુદામાનો જે દેહ હતો એ દુબળો હતો, યંગ હતા, યુવાન હતા સાહેબ, વૃદ્ધ નથી. સાંભળજો, વૃદ્ધ હોય એના નાના બાળકો ન હોય. ઘણી વાર અતિરેકમાં કહી દે સુદામા ગરીબ, સુદામા વૃદ્ધ બ્રાહ્મણ નહીં, યંગ યુવાન પરમાત્માને પંથે હાલતો હોય. એ ઉંમરનો ગમે એવડો હોય તો યુવાન હોય. પણ જે ભગવાન જેનો મિત્ર હોય અને જે માણસ સત રસ્તે હાલતો હોય એ માનસિક અને બીજી રીતે બહુ પાવરફુલ હોય, પણ આમ રાખ હોય છે. બીજાનો કાઠલો ન પકડી શકે. બીજાએ ગાળ દીધી હોય તો હામું મોઢું ન બગાડી શકે. એ હસતો હસતો વયો જાય. એવી પરિસ્થિતિના સુદામા, એનું વર્ણન કરવા બેસું બહુ મોટું થાય, પણ ટૂંકું જે સમજવા સમજી જાય કે એ એવી પરિસ્થિતિના એક રાખથી ઉભેલા. ગરીબ એટલે બીજી રીતે નહીં. એ રાજાના જે રાજમાં હતા એ રાજા બહુ આવા હતા, એના પત્ની થોડા કદરૂપા હતા, એટલે ઘરે પણ નહોતા જતા. પણ કહેવાય જો ભગવાન સુદામા કૃષ્ણને મળ્યા અને ત્યારે ભગવાન વિશ્વકર્માને કૃષ્ણએ કીધેલું કે સુદામાનો મહેલ બનાવી આવો. ધ્યાન દેજો વાત, આ સત્ય ઘટના. સુદામાનો મહેલ બનાવી આવો એટલે સુદામા પોરબંદર પહોંચ્યા પછીની ઘટના છે. અહીંયા હતા બની ગયા એવું નથી. એક કથા એવી પણ છે, અલગ અલગ સ્કંદોમાં અલગ અલગ કથાઓ ભગવાનની મળતી હોય છે. એટલે સુદામાએ એવું કીધું કે વિશ્વકર્મા પ્રભુ, હું ભગવાનનો સખા, આપ એમના કહેવાથી આપ જ્યારે મારો મહેલ બનાવવા આવ્યા હોવ, પણ મારા સેવાડાનો માણસ મારી સામે જોહે ને તો કોક કૃષ્ણને એમ કહે કે આ એનો ભગત સ્વાર્થી, એનું એકલાનું કરી લીધું. આપ જાઓ અને ભગવાન કૃષ્ણને કહો મારે મહેલ નથી બનાવવો, અને જો બનાવવો જ હોય તો મારા નાનામાં નાના માણસનો, મારા આખા ગામના એમ કહેવાય કે આ મારી જેવા જ મકાન હોવા જોઈએ. ભગવાને હુકમ કરી દીધો. સાહેબ, એક રાતમાં આખી નગરીના મકાનો બનાવ્યા.
વિશ્વકર્માએ. અને અહીંયા જ્યાં મકાનો પૂરા થયા, વિશ્વકર્મા ભગવાન આખી નગરી બનાવીને વયા ગયા. અને પ્રભાતના પોરમાં, કારણ કે રાજાના પત્ની કૃષ્ણ ભક્ત હતા, પણ એના પતિને લીધે ક્યાંય બહાર નીકળી શકતા નહીં, એટલે ભગવાન કૃષ્ણએ લક્ષ્મીજીને મોકલ્યા કે જાઓ. અને એ રાણીને શું આપે છે સાંભળજો બેનો, રાણીને લક્ષ્મીજી રૂપ આપે છે. અને ત્યારે લક્ષ્મીજીને સામે રાણી કહે છે કે માં, આ તો ભજનની ફરમાઈશું ચાલુ છું છે. હું ભજન નથી ગાતો, એલા તમે સાંભળો તો ખરા. આ હું કરું છું એ ભજન જ છે, પણ આવશે, બધું આવશે ભાઈ. હવે આમાં આવશે એમ જ કહેવાનું ને. પાછા ત્રીજી વાર આવશે. હવે સાંભળજો, અમારી વાત પૂરી થઈ જવા દે, ક્યાં સુધી કોઈ ફરમાઈશ ઘડીક ન આપતા, હું જેટલું લેવા એટલું. એટલે લક્ષ્મીજીએ કીધું કે બેટા તને હું રૂપ આપું છું. ત્યારે એ રાણી કહે છે કે મારે રૂપને શું કરવું, મારો રાજા જ મને પ્રેમ નથી કરતો, મારો પતિ જ મને પ્રેમ નથી કરતો. અને ત્યારે લક્ષ્મીએ કીધું કે તને તારો પતિ પ્રેમ નથી કરતો એનું કારણ જ રૂપ છે. અને સ્ત્રીએ રૂપાળું હોવું એનો ધર્મ છે. સાહેબ, અમુક વર્ણમાં મેં જોયું છે, હજી સંધ્યા ટાણું પૂરું થાય, વાળું પૂરું થાય અને ત્યારે એના રૂમની અંદર એ શિંગાર સજતી હોય છે. શું કામ? મારો પિયું, મારો ધણી આગળ આવશે, એને શિંગાર આપે છે. લક્ષ્મી કહે છે કે હું કાયમ તારામાં વાસ કરીશ અને હું તને વરદાન આપું છું કે હું તને એવું રૂપ આપીશ કે તારો પતિ દુનિયામાં એક પણ સ્ત્રીની સામું નહીં જોઈ શકે, કેવલ તું જ દેખાશ. આ કથા છે આમાં. અને લક્ષ્મીજી જાય છે, એના દીકરા રૂપાળા બને છે, રાણીને રૂપ આવે છે. અને હવે રાજાને ખબર પડે છે જે જગ્યાએ છે કે આખી રાત વિશ્વકર્મા મારી નગરીમાં રહ્યા અને કોઈએ મને જગાડ્યો નહીં, કોઈએ મને કીધું નહીં. આખી નગરી એવી બનાવીને ભગવાન વિશ્વકર્મા પોતે મારી નગરીમાં, રાજા એનું સ્વાગત કરવા ન જઈ શકે, એને પગે લાગવા ન જઈ શકે. આ મારું અપમાન કહેવાય. જ્યારે એનો મંત્રી બોલે છે, મહારાજ માફ કરજો, હું તમને 3 વાર જગાડવા આવ્યો, પણ તમે મારાથી જાગ્યા નહીં. તમે એટલું બધું પી ગયા હતા કે તમને ભાન નહોતું અને એને લીધે તમે અભ્રષ્ટ શબ્દોનો વ્યવહાર પણ મારી સાથે કર્યો છે. હું કેવલ ને કેવલ આપને મળવા માટે એ માટે આવ્યો છું કે હું તમારું મંત્રી પદ છોડું છું. કે ના, હવે હું તમને નહીં જવા દઉં, કારણ કે તમે મને સાચું કીધું. મંત્રી, તમે મને સાચું કીધું કે મેં તમને જગાડ્યા, તમે અભ્રષ્ટ શબ્દ બોલ્યા, તમારો વ્યવહાર મને ગમ્યો નહીં. અત્યાર સુધીમાં મારી હારે રહેવા વાળાએ બધા એમ જ કીધું, નાના બાપુ તમે કરો એ બરાબર જ છે, ખમા બાપુને, ખમા બાપુને. આવું કરી કરી અને મારું ઘર ચંડવાડ્યું. પણ તમે પહેલા એવા મંત્રી છો કે તમે મારી ભૂલ દેખાડી. અને આખી રાત મહારાજ માફ કરજો, આખી રાત વિશ્વકર્માએ અને સુદામાનું એક જ મકાન બનાવવા આવ્યા હતા. પણ સુદામાએ કીધું કે મારા ગામનો એક પણ માણા ગરીબ ન હોવો જોવે. તો સુદામાને પ્રતાપે તમારું રાજ આખે આખું એમ કહેવાય કે તમારા મહેલ જેવી નગરી બની છે આખું. અને એથી બીજી વાત એ છે કે સાક્ષાત લક્ષ્મી તમારા ઘરે કાલે હતા. ઓહો, તો મારા રાજમહેલમાં હોત તો લક્ષ્મીના દર્શન થાત ને. તાકે હા, લક્ષ્મીના દર્શન થાય. 2 વસ્તુ તમે ચૂક્યા છો. તાકે તો મંત્રી મને કહો મારે કેવું જીવવું જોવે. તાકે પહેલા તમારે વ્યસન મુક્ત થવું પડે. મારી સામે વચન લ્યો તો જ હું તમારા રાજનો મંત્રી રહું કે તમે વ્યસનમાંથી મુક્ત થાવ. આજ પછી તમે કોઈ વ્યસન નહીં કરો. અને ત્રીજી વાત કે સુદામાની માફી માગો. તમે અનેક વાર સુદામાનું અપમાન કર્યું છે, તાક એની માફી તો માગી લઉં. પણ સુદામા મને કાયમ યાદ કરે અને હું એને કાયમ યાદ કરી શકું, દુનિયાએ કાયમ યાદ કરીએ કે એવી માફી માગવી હોય તો મારે શું કરવું પડે. ત્યારે મંત્રી કીધું કે મહારાજ, તો આજથી આ નગરીનું નામ જ સુદામાપુરી રાખી ગયો, જેથી કરીને દુનિયાને આ જાણ થાય કે આવો મિત્ર કૃષ્ણનો હતો. મારો કહેવાનો અર્થ એ છે કે આ જેની ભેગા રહી જાય, જેની હારે રહી જાય ને મારા બાપ, એ કાયમની યાદીઓ રહી જાય ને એને જ કહેવામાં આવે છે. અને એવો જે આજનો જે કાર્યક્રમ છે આ ઊંઝાનો, સાહેબ એકલી આ સમિતિનું કે ખેડૂતોનું નથી, એકલો ઊંઝાનો નથી, પણ કહેવા ગયો
એ આખા સંગઠન બળનો છે, આખા સહયોગનો છે, અને એક હાથનો નથી, અનેક હાથનો કાર્યક્રમ છે. એવું આ ઊંઝાએ આજ સાબિત કરીને દેખાડ્યું સાહેબ. અને આ બધાએ આવું ભાવથી જે રાખ્યું છે. અને મેં પહેલાં કીધું ને કે ગમે ત્યાં જાય સંસ્કાર હારવાર રખાય, ખોટી જીદ ન કરવી. જો અમુક સમાજ છે ને એ કોઈથી જીદ ન કરે. દાખલા તરીકે વાણિયા પાયું, એ કોઈથી જીદ જ ન કરે. હા, અમારા ગામમાં હતા એક શેઠ, ત્યાં અમારે ઉકાએ ભીંડો કર્યો. જેટલો ભીંડો કામ નીકળે તો શેઠને દેતો જાય કે લ્યો શેઠ ભીંડો ખાઓ. પછી પાછા બે પછી ઓલો ભાઈ આપણો ગામ ખેડૂ હોય તો વાતું કરતો હોય, અરે કે શેઠ કાલ ભીંડો એટલો બધો થોડોક વધી ગયો તો હું માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયો. તો શેઠ કે લઈ જ જવું પડે ને, લઈ જ જવાય. અને કે લઈ ગયો એટલે ત્યાં પોલીસ આવે પોલીસ જ આવે, ત્યાં બહાર જાય ત્યાં પોલીસ હોય. કે ભીંડો માગ્યો, માગે ભાડે એટલે માગે, સારી વસ્તુ માગે. મેં ના પાડી દીધી. ના જ પાડી દેવાય ને, એમ દઈ દેવાય. ના પાડી એટલે મને પોલીસ વાળાએ માર્યો. મારે જ તે પોલીસને ના પડાય. પછી તો કે મેં હામી નાખી, નખાય જ ખાઈ લેવાય. કે પછી તો મને પૂરી દીધો. પૂરી જ દઈ ને પોલીસને મરાય. જેમ ક્યાંય એને કર્યું. આપણે જો આ વાતમાં હોય તો 100 ક્રોસ કાપ્યા હોય. હવે ભીંડો એનો ગયો ઈને આપણે હું કામ ખોટી વાતો બીજી કરવી જોવે. એમ આપણા જીવનમાં આપણે ધ્યેય રાખવાનો હોય. અને એવો જ્યારે ધ્યેય અને એમ કહેવાય કે એક સંગઠનવાળો જ્યારે આવો કાર્યક્રમ, એક સહકારવાળો આવો એક કાર્યક્રમ, અને એક મજબૂત, કારણ કે ખેડૂત આ ધરતીનો તાત છે, ખેડૂત આ ધરતીનો બાપ છે. સાહેબ આ વાવણી થઈને અમે હમણાં ગાડીમાં લઈ નીકળ્યા ત્યારે કોઈ આમ વાવણી કરતા હોય એટલે એ દાંતા હમણાં શીલા પડતા હોય, અને સાહેબ દેખાવ એવો થાય કે જાણે કોક ખેડૂત એનું માથું વળાવી રહ્યો છે. કોઈ એવા બિયારણ છોપતા તેમ લાગે કે માથામાં મોતિયું ટાંકી રહ્યો છે. કારણ કે ખેડૂત ધરતીનો તાત છે, એને લડાવતો હોય છે. અને તમે જોજો હવે જ્યાં બરોબર એમ કહેવાય કે વેતના છોડવા એમ કહેવાય ધરતી પર જાય ત્યારે એમ લાગે કે ખેડૂએ આ ધરતીને લીલી ઓઢણી ઓઢાડી છે. ભલામણા એ વસ્તુ છે આ. અને એ ખેડૂતના એક આવો કાર્યક્રમ, આનું સંગઠન રહે અને કાયમને માટે નાનામાં નાના માણસની નોંધ લઈ અને જેણે ભગવાને આપ્યું છે એ કાયમને માટે એ દાતારી કરતા રહે, એવો મારો બહુ આનંદનો એક કાર્યક્રમ. અને એ સંસ્કાર ક્યાંથી આવે છે? તો જનની નહૈયામાં પોડંતા પીધો ગઝુંબી. લગ્નની વાત કરી હતી, એક ગીત મારે ગાવું છે પછી પૂરો કરું. આપણા જો મેં કીધું ને ગીતે એવા ગીત જોઈ સંન્યાસી સાંભળી ગયા હોય તો સાહેબ આમ જો ભણવાનું મન થાય. એક વરરાજો ફેરા ફરતો હતો ને દાદા, ફેરા જે ફેરા એ બધાને ખબર હોય. ઓલા ખેતરપાળને આપણે અંગૂઠો અડાડવો પડે ને ફેરા ફરી અડાડે કે ને આયા એ તો બધે અડાડતા જ હોય ને. ઓલા ખેતરપાળને વરરાજાને અંગૂઠો અડાડવાનો હોય. ત્યાં આમ ફેરો ચાલુ છે અને ગોર બાપાએ લોટકાઓ એ હાથમાં કંકાવટીને ચોખાની થાળી રહી ગયેલી ઓમ શુભ લગ્ન માટે મધ્ય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આવી ગયો ગોરદાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. ગોરદાદા કે ભાઈ આમાં મારો અંગૂઠો ન હાલે, વરરાજાનો અડાડવો પડે. આવી ગયો બીજા 200 પણ મુદ્દો રહેવા જવું. ગોરદાદા કે નહીં ભાઈ વિધિ કાઢી ગયો 500 પણ મુદ્દો રહેવા જવું. વરદાદા કે કઈ સમજણ ન પડે કે આમાં સમજણ પાડવાની હોય નહીં, નકર ઘણું બધું આમાં ગોબરાઈ થાય એવું છે. વરદાદા કે કાનમાં કે પણ મારે તો આગળ વધવું પડે. પછી કાનમાં અણવરે કીધું અંગૂઠો જ નથી. આ પગ મોજાન બૂટમાં છે ત્યાં સુધી સારો લાગે છે. એટલે લગ્ન ગીત છે ને, હા કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરાલિયો બેઠો રે. જો આ લગ્ન ગીતમાં પાછો થોડોક ગોટાળો છે. નગર મેઘાણીએ ગામડામાં ગોતીને એને રસધારમાં લખ્યું છે. પણ જો કોયલ, કન્યાને કોયલ કીધી, વરરાજાને મોરલો કીધો. ગોબરાઈ નો કહેવાય. જો કન્યા કોયલ હોય તો વરરાજો કાગડો હોય ને, વરરાજો મોરલો હોય તો કન્યા ઢેલ હોય. પણ નોખું કીધું
સાહેબ આ દેશનું સાહિત્ય તો જુઓ સાહેબ, એક આ ઝીણું ગીત. કન્યાને કોયલ એ માટે કીધી, વરરાજાને મોરલો શું કામ કીધો? મોરમાં દુનિયામાં જેટલા રંગ છે એટલા મોરમાં રંગ હોય. એમ જેના લગ્ન થતા હોય ને ત્યારે એમાં બધાએ રંગ હોય. અને કન્યાને દીકરીને કોયલ કીધી. શું કામ? બોલે પણ દેખાય નહીં. અને એવું બોલે ને આખા ઘરના કાન મંડે, હજી બોલે તો સારું, હજી બોલે તો સારું. બસ આવું મીઠું બોલજો સાહેબ, એટલે ને કોયલનું બિરુદ આવ્યું છે. કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયા બેઠો રે ગઢને અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે.
બધાને ભગવાન આપતા રહે. અને બીજો આનંદ એ છે સાહેબ કે 1947માં 2 ગુજરાતી દિલ્હી હતા, ગાંધી બાપુ ને વલ્લભભાઈ, બે જ ને, બીજું કોણ હતું? અને અત્યારે 2 ગુજરાતી ત્યાં બેઠા છે. વર્ષો પછી આવી જોડ મળી છે. બસ આવી જોડ ગામમાં ગામ રહે. મિત્રો હારા બનો, વાતી છે. સારું થતું હોય ના આપી ન શકીએ તો કાંઈ નહીં, સારા વિચારો આપીએ અને આવા કાર્ય થતા હોય એની અંદર અવશ્ય હાજરી દઈને સમાજની એકતા વધે, દેશની એકતા વધે, રાષ્ટ્ર મજબૂત થાય. હું આ રાષ્ટ્રનો છું, પહેલી ફરજ મારી એ આવે કે હું મારું ફળિયું સાફ કરું, મારું ગામ સ્વચ્છ રાખું, મારો તાલુકો સ્વચ્છ રાખું, મારો જિલ્લો સ્વચ્છ રાખું, મારું રાજ્ય સ્વચ્છ રાખું. એટલે ઓટોમેટિક આખો દેશ સ્વચ્છ થશે. અને સ્વચ્છતા એટલે કેવલ કચરો નહીં, વિચારતાની પણ સ્વચ્છતા સાથે આવા નવા કાર્યો કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરી. અને આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો. 10 ને 11 મિનિટ. હા, કે મારી જનની નહૈયામાં મને હું થયું કે કારણ કે બધા હજળ એમણે પછી બેઠા જ છો તો મેં કીધું સમયસર આપણે એટલા 3 કલાક પાકી પૂરી થઈ. મેં કીધું પણ હું ગાઈ નાખું, મારા બાપ સવાલ નથી. મેઘાણીને કેમ ભૂલાય સાહેબ? કે મારી જનની નહૈયામાં પોઢંતા પીધો કસુંબીનો ના, હે મના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મેઘાણીને દિનેશભાઈ ક્યાં બેઠા? મેઘાણીને કોઈએ મુંબઈમાં ટોણું મારેલું અને આપણી ગુજરાતીઓની થોડીક બહાર રાજ્યો બહાર થોડીક ટીપણ થતી, ઈશારો કરતા. આપણે જ્યારે ટ્રેનમાં જતા ને તો બધી ટ્રેનો વાયા વિરમગામથી હાલતી, એટલે માણસ કોડવડમાં ગુજરાતી છે એવું ન કહેતા, વાયા વિરમગામ આવું ટોણું મારતા. ત્યારે મેઘાણીએ કીધું, સારા જગમાં એ છે જેની નામના, અરે અમે છીએ વાયા વિરમ ગામના. હા અમે છીએ વાયા વિરમ ગામના. સારા જગમાં એ છે જેની નામના, અરે અમે છીએ, અરે અમે છીએ વાયા વિરમ ગામના. હા અમે છીએ વાયા વિરમ ગામના. મારી બેની ના, મારી બેની ના, મારી બેની ના કંઠેની તરતા હાલરડામાં બોલ્યો કસુંબીનો ના. એ મારી બેની ના, મારી બેની ના કંઠેની તરતા હાલરડામાં બોલ્યો કસુંબીનો. આવી ભીષણ રાત્રિ કેરી પહાડોની ત્રાડો એ ગાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
ભરતા છો કસુંબીનો એવા ભક્તોના ધ્યાન આપજો આ મેઘાણીની કવિતામાં એવા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરતા છો કસુંબીનો હે એવી વાલી દિલદારોની પગની મેદી પરથી ચૂનો કસુંબીનો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો કસુંબીનો હો રાજ મને લાગ્યો